પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ, દેવગણ અને યોગીઓ માટે ગિરનાર પર્વત મહાત્મ્ય સ્થાન માનવામાં આવતો. માન્યતા છે કે આ પર્વત પર દત્તાત્રેય ભગવાન, ગોરખનાથ, કાળભૈરવ, અંબામાં, નેમનાથ અને અનેક અધિષ્ઠાત્રી દેવતાઓ તપ કરતા હતા. ગિરનાર માત્ર પર્વત નથી, પરંતુ દેવોનું આધ્યાત્મિક ધામ તરીકે જાણીતા છે. કથા પ્રમાણે એક સમય એવો આવ્યો કે ધરતી પર અંધકાર અને અસુરોનો પ્રભુત્વ વધવા લાગ્યું. દેવતાઓ ચિંતાગ્રસ્ત થઈ ભગવાન દત્તાત્રેય પાસે આશ્રય લેવા ગિરનાર પર આવી પહોંચ્યા. દત્તાત્રેય ભગવાને ગાઢ તપ કર્યું. તેમના તપથી જગતમાં પ્રકાશ ફેલાયો અને અસુરી શક્તિઓનો નાશ થવા માંડ્યો. ત્યારથી ગિરનારને દત્ત પ્રભુની તપોભૂમિ તરીકે પૂજવામાં આવે છે. ગિરનારનો જંગલ દેવવન સમાન છે. કહેવાય છે કે અહીં સિંહોની રક્ષા પોતે ભૈરવનાથ કરે છે અને રાત્રિ સમયે યોગીસિદ્ધ પુરુષોના પગલાઓની ધૂન પણ ધરણી સાંભળે છે. ગિરનારના 10,000થી વધુ પથ્થરના પગથિયા પર ચઢીને ભક્તો ગોરખનાથ શિખર પહોંચે છે. દરેક પગથિયા સાથે થાકી ગયેલા યાત્રાળુઓને મહાત્મ્ય અનુભવાય છે કે તેઓ માત્ર પર્વત નથી ચડતા, પરંતુ દિવ્ય શક્તિની તરફ યાત્રા કરી રહ્યા છે. એક લોકવાયકા પ્રમાણે અંબામાએ ગિરનારની ગુફામાં અસુરો સામે યજ્ઞ કર્યો હતો અને ભક્તોનું રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. આજે પણ ગિરનારની પરિક્રમા કરનાર ભક્તોના જીવનમાં આશીર્વાદ, શાંતિ અને ધૈર્યની વર્ષા થાય છે. આ પવિત્ર પર્વત આપણને શીખવે છે કે આસ્થા, તપ અને સત્યના માર્ગ પર ચાલનારા ભક્તો કદી નિરાશ થતા નથી.